गुजरात के गिर सोमनाथ जिले में पुलिस को शर्मसार करने वाले पुलिस कर्मचारियों के खिलाफ आखिरकार मामला दर्ज कर आरोपियों को गिरफ्तार कर लिया गया है, जो शराब का व्यवसाय चलाने वाली महिला का शारीरिक शोषण करते थे। गिर सोमनाथ की ऊना पुलिस पर तोड़कांड के बाद एक और कलंक महिला बुटलेगर के शारीरिक शोषण का लगा है, जिसमें गिरगढ़ड़ा की 27 वर्षीय विधवा महिला की शिकायत में पुलिस कर्मचारियों द्वारा शारीरिक शोषण की बात कही गई थी। पुलिस ने एक्शन लेते हुए 4 आरोपियों के खिलाफ मामला दर्ज कर लिया है, जिसमें जिला पुलिस हेडक्वार्टर के पुलिस हेड कांस्टेबल सलीम मकरानी, गिरगढ़ड़ा पुलिस थाने में कार्यरत मोहन मकवाणा, ऊना में होमगार्ड के रूप में कार्यरत हनीफ शानदार और पुलिस होने का झांसा देकर शारीरिक शोषण करने वाला परेश सिंगोड़ शामिल है। इन चारों को पुलिस ने गिरफ्तार कर कानूनी कार्रवाई की है। एक महिला अरजदार परम दिवसे सांजे लगभग 7:30-8 વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી। એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એએસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી। પહેલા તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરજદાર, ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક, એમનો ફોનનો રિપ્લાય હતો, એમના ઘરે પણ હાજર ન હતા। પછી એએસપી અને એમની ટીમે એમને 10:30 ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજીસ્ટર કરી છે। એફઆઈઆર 376 અને 354ની એફઆઈઆર છે। એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે, એ બેન ઓળખતા પણ નહોતા કદાચ। ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે। એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે। એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે એ ગિરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે। એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે। આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે। અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે। વિક્ટીમ છે એ ગિરગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 27 વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે, અલગ અલગ સમયે। જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે। વિક્ટીમે પહેલી વાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે। આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી પટેલ કરી રહ્યા છે અને એ જ તપાસ કરવાનો છે। इस मामले पीड़िता की शिकायत पर फौरन एक्शन लेने वाले जिला पुलिस अधीक्षक मनोहर सिंह जाडेजा ने आरोपियों पर ठोस कानूनी कार्रवाई की बात कहते हुए अन्य पुलिस कर्मचारियों को भी बड़ा सबक सिखाया है।